ફાઇનલી આપણે સાળંગપુર દાદાનો ઓર્ડર આવી ગયો, હુકમ થઈ ગયો, એટલે આપણે સાળંગપુર જવા માટે ફાઇનલ નક્કી કરી દીધું। સવારમાં 5:30 વાગે આપણે ઘરેથી ઓટો રિક્ષા બુક કરી અને સરખેજ રેલવે સ્ટેશન જવા માટે નીકળી ગયા। રસ્તામાં જોયું રોડ સવારમાં સાવ સુમસાન, યાની કે કોઈ જ ટ્રાફિક નહીં અને એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ। તો આપણે સરખેજ જવા માટે નીકળી ગયા હતા। ફાઇનલી આપણે સરખેજ રેલવે સ્ટેશન પહોંચી ગયા અને અહીંયા આવીને જોયું તો ટિકિટ બારી બંધ હતી, તો ટિકિટ લેવાનો પ્રોબ્લેમ પડ્યો। તો આપણે અંદર ઓફિસમાં પૂછ્યું કે ટિકિટ બારી ક્યારે ઓપન થશે, તો એમને કીધું બસ થઈ જ ગઈ છે। પછી આપણે ટિકિટ લીધી, ઓનલી એન્ડ ઓનલી 35 રૂપીસ, યાની કે 35 રૂપિયા સાળંગપુર જવા માટેના। ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ અને આપણે બેસી ગયા અને આપણે આ ભાણિયાભાઈને બારીએ બેસાડી દીધા, એટલે એ ભાઈને એની મોજમાં અલગથી રહીએ અને એ ભાઈ એટલા ખુશ થઈ ગયા બારી પાસે બેઠા બેઠા કે વાત જ જવા દો। પછી ફાઇનલી આપણે બહારનું થોડુંક શૂટ કર્યું અને આપણે બહારનો નજારો જોયો, સવારનું મસ્ત એકદમ વાતાવરણ। અને ફાઇનલી આપણે ટ્રેનમાં સફર કરી ખાલી ને ખાલી 35 રૂપિયામાં સરખેજથી સાળંગપુર બોટાદ રેલવે સ્ટેશન સુધીના। આ જો આપણા દેશની પબ્લિક સુધરે તો નહીં, ગમે ત્યારે ગમે ત્યાંથી કચરો નાખીને વાતાવરણ બગાડે છે। જુઓ, તમે બી લાઈવ જોઈ શકો છો। આપણે જો આ ભાણિયાભાઈને નીંદર આવતી હોય એટલે કોઈનું ના માને, ગમે ત્યારે ગમે ત્યાં સૂઈ જાય। એને એમ થાય નીંદર આવે છે એટલે સૂઈ જવાનું, બીજી કોઈ વાત જ નહીં। આપણે ફાઇનલી બોટાદ રેલવે સ્ટેશને ઉતરી ગયા અને ભાઈને આપણે જોયું કે નહીં, મસ્ત એક રાષ્ટ્રધ્વજ આપણો ફરકતો હતો બોટાદ રેલવે સ્ટેશન પર। બોટાદ રેલવે સ્ટેશનેથી આપણે નીકળી ગયા સાળંગપુર જવા માટે બોટાદ નગરપાલિકાની બસમાં। આપણે ફાઇનલી પહોંચી ગયા સાળંગપુર, હનુમાન દાદાના દર્શન કરવા માટે લાઇનમાં ઊભા છીએ। દર્શન બંધ થઈ ગયા છે, 10-15 મિનિટ લાઇનમાં ઊભા રહ્યા હતા, દર્શન ખુલી ગયા। પછી આપણે ફાઇનલી હનુમાન દાદાના દર્શન કરી લીધા અને અપ્રોક્સ 11:30-12 સમથિંગ જેવો ટાઈમ થયો હતો। ફાઇનલી શાંતિથી હનુમાન દાદાના દર્શન કર્યા અને ફાઇનલી હનુમાન દાદાના વિડીયોઝ ઉતાર્યા મંદિરમાં અને થોડુંક ફોટોશૂટ કર્યું અને ત્યાર પછી આપણે